બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. કેમ છો સગલા? આજે આપણે પ્રોજેક્ટના અંદર બ્રોચ પિન બનાવી છે. સાઇડ પિન અને માથાની પિન 3 કલરના થ્રેડ લીધા છે. રાની પિંક, લાઇટ પિંક અને વ્હાઇટ. જેની જેમ કોમ્બિનેશન હોય એના હિસાબે આપણે કલર ચૂઝ કરી શકીએ છીએ. થ્રેડ આપણે બ્લીસના યુઝ કીધા છે, કોટનના. સાથે આપણે આવી રીતના મોતીની લડી આવે છે, એ આપણે યુઝ કરવાનું છે. બે બ્રોચ પિન છે, એ બે આપણે યુઝ કરવાનું છે. સાથે આપણે વ્હાઇટ કલરમાં 3 મોતી યુઝ કરવાનું છે. વ્હાઇટ ફ્લાવર બનાવ્યો છે આપણે, સેમ આપણે એવી રીતના જ ફ્લાવર રેડી કરવાનું છે. કાંટો છે 1.75 mm, 0 નંબરનો કાંટો યુઝ કરવાનો છે. સૌથી પહેલાં આપણે હાથથી જ વન નોટ બનાવી લેવાનો. 25 ચેન, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 ચેન આપણે રેડી થઈ ગઈ. એના પછી 1 ચેન સ્કીપ કરીને સેકન્ડ અંદર આ 1 જે છે એને સ્કીપ કરવાનું. સેકન્ડમાં આપણે ડીસી કરવાનું. ડીસી મીન્સ કે ડબલ ક્રોશિયો. કાંટાના ઉપર આપણે એના થ્રેડ લપટી લેવાનો. 1 સ્કીપ કરીને સેકન્ડ અંદર ડીસી 1 ટાઈમ, 1 2 ચેન લેવાનું, પછી ડીસી કરવાનું એના જ અંદર. જે આપણે હમણાં ડીસી કીધું એના જ અંદર ડીસી થશે. 1 2 સ્કીપ કરીને થર્ડના અંદર ડીસી 1 ટાઈમ, 1 2 ચેન, પાછું આના જ અંદર ડીસી થશે. એટલે કે વી પેટર્ન રેડી થશે. 1 2 સ્કીપ કરીને થર્ડના અંદર ડીસી 1 ટાઈમ, 1 2 ચેન, એના જ અંદર ડીસી 1 2 સ્કીપ કરીને થર્ડના અંદર ડીસી 1 ટાઈમ, 1 2 ચેન, એના જ અંદર 1 ટાઈમ ડીસી. આપણે પૂરું એન્ડ સુધી કમ્પ્લીટ કરી લેવાનું છે. એટલું કમ્પ્લીટ થઈ ગયું. 1 2 ચેન લેવાનું, પછી આપણે આને આમ પલટાવી દેવાનું. બેક સાઈડથી આપણે ડીસી કરવાનું છે. જે આપણે ચેન બનાવી એના અંદર ડીસી થશે. 1 ટાઈમ ડીસી, 2 3 4 5 6 7 ડીસી કરવાનું. પછી આપનો જે વી શેપ આવે છે એના અંદર આપણે 1 ટાઈમ એસી. આજે આપણી ચેન છે એના અંદર આપણે 7 ટાઈમ ડીસી કરીશું. 1 2 3 4 5 6 7 ડીસી. વી આવે છે આપનું એના અંદર 1 ટાઈમ એસી. એ તો આપણે પૂરું એન્ડ સુધી કમ્પ્લીટ કરી લેવાનું. થ્રેડ આપણે થોડુંસું લોંગ કટ કરીશું. ટોટલ આપણા 8 પેટર્ન રેડી થશે. 1 2 3 4 5 6 7 8 પેટર્ન આપણે રેડી કરવાનું છે. એટલું કમ્પ્લીટ થઈ ગયું. પછી આપણે ક્રોશોની સોયમાં થ્રેડ પોરવી લેવાનું અને આપણે ફ્લાવર બનાવીશું. રોઝનું ફ્લાવર.
સ્ટિચ કરી લેવાનું આપણે. મોતી આપણે એમાં સાથે અટેચ કરી લઈએ છીએ. આપણા ફ્લાવર રેડી થઈ જશે. થ્રેડ પછી આપણે કટ કરી લેવાનું. થ્રી ફ્લાવર આપણે બનાવવાના છે એવી રીતના. એક આપણે જે આપણી રીધાના કોમ્બિનેશનના હિસાબે હોય એ હિસાબે આપણે પાછું સ્મોલ ફ્લાવર બનાવીશું. એ બી મેં રાની કલર યુઝ કીધું છે, ડાર્ક પિંક. હાથી 1 નોટ. 19 ચેન આપણે રેડી કરવાનું છે, 19 ચેન. વન સ્કીપ કરીને સેકન્ડના અંદરથી આપણે ડીસી 1 ટાઈમ, 2 ચેન, પછી આના જ અંદર આપણે ડીસી, જ્યાં હમણાં ડીસી કીધું એના જ અંદર ડીસી, 1 2 સ્કીપ કરીને થર્ડના અંદર ડીસી. સેમ આપણે આ જ પેટર્ન કરવાનું છે, બટ આ હવે થોડો સ્મોલ ફ્લાવર રેડી થશે. આપણે એન્ડ સુધી કમ્પ્લીટ કરીને પછી 7 ટાઈમ ડીસી, 1 ટાઈમ એસી અને સ્ટિચ કરી લેવાનો સેમ ફ્લાવર. આપણે ફ્લાવર બનીને આપણા રેડી છે, બિગ અને સ્મોલ. ને પછી આપણે વ્હાઇટ કલરનું થ્રેડ લેવાનું છે, મેજિક રિંગ. ટુ ચેન, ડીસી કરીશું આપણે 12 ટાઈમ. ડીસી મીન્સ કે ડબલ ક્રોશિયો. મેજિક રિંગનો થ્રેડ છે એના જ અંદર આપણે ડીસી કરવાનું છે 12 ટાઈમ. તો કમ્પ્લીટ થઈ ગયું. અને પછી 2 ચેન સ્કીપ કરીને સ્લીપ સ્ટીચ, 2 ચેન, ડીસી આપણે ઇન્ક્રીઝ કરીશું. એકના અંદર જ 2 ટાઈમ ડીસી કરવાનું, તેને ઇન્ક્રીઝ કહેવાય છે. હરેકના અંદર 2 ટાઈમ ડીસી કરીશું, 24 ડીસી આપણા કમ્પ્લીટ થશે. સેકન્ડ રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયું. એના પછી થ્રેડ થોડો લોંગ કટ કરી આપણે સોય પોરવી લેવાનું. સૌથી પહેલાં આપણે બ્રોચની પિન અટેચ કરી લેવાનું છે. સ્ટિચ કરી લેવાનું આપણે. સેમ આપણે સેકન્ડ બે રીતના સ્ટિચ કરી લઈએ છીએ. કમ્પ્લીટ થઈ ગયો આવી રીતના. અને પછી આપણે બ્રોચની પિન બરાબરથી સેટ કરી લેવાનું. અને ફ્લાવર અટેચ કરવાના છે. પિંક, વ્હાઈટ, ઉપર રાની કલર, એટલે આપણે તને ફ્લાવર સ્ટિચ કરવાના છે.
બ્રોચનું બરાબર મિડલ આવવું જોઈએ. આ બાજુ આપણે પિંક કલર અટેચ કરી લેવાનું છે. ફ્લાવર આમ સ્ટીચ કરી લેવાના. આ ફ્લાવર સ્ટીચ થઈ ગયા. સેમ આ સાઈડ પર વ્હાઈટ અને આ સાઈડ પર પિંક બી આપણે સ્ટીચ કરી લઈએ છીએ. આવી રીતના ફ્લાવર બધા અટેચ થઈ ગયા. આમ તને તન ઉપરની સાઈડ પર ડાર્ક પિંક, વ્હાઈટ અને પિંક ફ્લાવર આપણે એવી રીતના સ્ટીચ કરવાનું કે આપણે નીચેનું વ્હાઈટ બેકગ્રાઉન્ડ છે ને આપણું દેખાવું ના જોઈએ. એના પછી આપણે અહીંયા મોતી અટેચ કરીએ છીએ. મોતી લેવાનું છે આપણે 1 ફીટ જેટલું થાય એટલું આપણે લેવાનું છે. 1 કુની મારી થાય છે એવી રીતે આપણે એને લઈએ ને એના પછી આ જે 2 છે એટલે આપણે એને અહીંયા સ્ટીચ કરી લેવાનો. અહીંયા મેચ કરવા વાસ્તે આજે ફર્સ્ટ પોઈન્ટ અને આ સેકન્ડ પોઈન્ટ એટલા બરાબર આપણે મેચ કરીશું કેમ કે એનો શેપ આપણે બરાબર મળશે. પછી પાછળની સાઈડ પર બેને આપણે એકસાથે આવી રીતના લઈને સ્ટીચ કરી લેવાનું જેનાથી નીકળશે નહીં. સ્ટીચ થઈ ગયા. એના પછી આપણે આને આવી રીતના લેવાનું. સેકન્ડ જે આવશે આપણો ડાયરેક્ટ વ્હાઈટ પર આવશે. આવી રીતના રેડી થશે. પાછળની સાઈડ પર આપણા મોતી આવી રીતના સ્ટીચ થશે. જેટલું બને આપણે એટલું સ્ટીચ જ કરવાનું જેનાથી બરાબરથી મજબૂતી રહે છે અને ફાઇન બેસે છે. એટલું કમ્પ્લીટ થઈ ગયું. એના પછી આપણે સેકન્ડ પિન લેવાની. પિંક કલરનું લઈને આના સાથે આપણે અટેચ કરી લેવાનું છે. ઉપરની સાઈડ પર પિન भी મેં આ જ યુઝ કરી છે, સ્મોલ વાલી યુઝ કરી છે. બંને સાઈડ પર બરાબરથી આપણે સ્ટીચ કરી લેવાનું છે. આવી રીતે આપણે સેકન્ડ બી
મોતીને લડી લઈએ છીએ અને પાછળની સાઈડ પર આપણે એને અટેચ કરી લેવાનું. આપની ઉપરની સાઈડ રહેશે. સેમ સામેની સાઈડ સેકન્ડ બી અટેચ કરી દેવાનું. આવી રીતના આપની માથાના ઉપર પડદીની સાઈડ બી અને આપની બિગ પિન બનીને રેડી છે. ઘણી બ્યુટીફુલ લાગે છે. આપણે કોમ્બિનેશન કંઈ બી યુઝ કરી શકીએ છીએ. આપ સગલાને મારો વિડીયો પસંદ આવ્યો હોય પ્લીઝ વિડીયો લાઈક કરીએ. કંઈ ના સમજ પડે તો કમેન્ટ્સમાં જરૂર પૂછીએ. આપ સગલાનો સપોર્ટ મળે છે એના માટે ઘણું ઘણું શુક્રાન.